હાલો ભાઈ, ચેપ્ટરનું નામ હે મોશન. તો મોશનની જેમ ભાઈ એક મોટિવેશન થોટ લખી દીધું તમારા માટે કે કીપ મૂવિંગ, મોશન ઇઝ અ लाइफ. ચાલતું રહેવું એક જીવનનો નિયમ है, राइट. रुकना नहीं है, बस चलते रहना है. चाहे स्पीड कम हो पर वेलोसिटी कम नहीं होनी चाहिए, राइट. વેલોસિટી મતલબ આપણે નેગેટિવમાં નથી જવાનું. સ્પીડ ભલે ધીમી ધીમી સ્પીડે આપણે જાય પણ આગળ વધવાનું જ છે. તો લેટ્સ સ્ટાર્ટ ધ ચેપ્ટર મોશન. તો ચેપ્ટરમાં આપણે બેટા શું સ્ટડી કરશું? ચેપ્ટરમાં આપણે જોશું ડિસ્ટન્સ અને ડિસ્પ્લેસમેન્ટ. કે સર ડિસ્ટન્સ એટલે શું, ડિસ્પ્લેસમેન્ટ એટલે શું, ડિટેલમાં ભણશું. આજે ખાલી આપણે ડિસ્ટન્સ અને ડિસ્પ્લેસમેન્ટ વિશે સ્ટડી કરશું. બાકીના ટોપિક પછી સ્ટાર્ટ કરશું, કેમ કે ચેપ્ટરનો ફર્સ્ટ ડે છે એટલે ધીમે ધીમે જાશું, બરાબર. એના પછી આપણે સ્પીડ અને વેલોસિટી જોશું, યુનિફોર્મ અને નોન યુનિફોર્મ મોશન, એક્સેલરેશન વિશે સ્ટડી કરશું. એના પછી ગ્રાફ જોશું, ઇક્વેશન જોશું અને યુનિફોર્મ સર્ક્યુલર મોશન જોશું, રાઈટ. આ બધી વિશે મતલબ બધું આપણે ધીમે ધીમે સ્ટડી કરશું, કાંઈ ઉપાધિ નહીં. તો ચાલુ કરીએ આપણે ડિસ્ટન્સ અને ડિસ્પ્લેસમેન્ટથી. પણ એના પહેલાં તમને એક નાનકડી વસ્તુ કહી દઉં, રાઈટ. અહીંયા આપણે બબીતાજી જેઠાલાલને ફિટ કરી દીધા. ટૂંકમાં આપણો ફેવરેટ કેરેક્ટર છે કે ગમે ત્યાં આપણે એને ફિટ કરી દઈએ, બરાબર. ચલો, રાઈટ. તો પહેલાં આપણે શીખીએ રેસ્ટ અને મોશન એટલે શું. કોઈ વસ્તુ રેસ્ટમાં હોય કે કોઈ વસ્તુ મોશનમાં હોય એનો કન્સેપ્ટ શીખીએ. તો મોશન એટલે શું બેટા? કે પોઝિશન ઓફ ધ ઓબ્જેક્ટ ચેન્જ વિથ ધ ટાઈમ. કે કોઈ પણ ઓબ્જેક્ટની પોઝિશન ટાઈમ હારે શું થાય? બદલે. એને કહેવાય વસ્તુ કેવી છે? મોશનમાં છે, રાઈટ. કે આ વસ્તુ અહીંયા આવું છે, રાઈટ. થોડાક ટાઈમ પછી જુઓ તો આ અહીંયા હોય તો ટાઈમ સાથે આ વસ્તુ શું થઈ? મૂવ થઈને. તો એને કહેવાય આ વસ્તુ કેવી છે ભાઈ? મોશનમાં છે. સમજાણું? કોઈ વસ્તુ ટાઈમ સાથે બદલે નહીં, અહીંયા રહીએ તો એને કહેવાય રેસ્ટ. સમજાણું? જેમ કે તું અહીંયા બેઠો છો, રાઈટ. તું ટાઈમ સાથે તારી પોઝિશન ચેન્જ કરતો નથી તો તું કેવો છો ભાઈ? રેસ્ટમાં હો. સમજાણું? હું મારા ટાઈમ હારે મતલબ આ 1 સેકન્ડે હું અહીંયા હું, રાઈટ. 2, 3, 4 સેકન્ડે હું ટાઈમ સાથે મારી પોઝિશન શું કરું? હું ચેન્જ કરું હું. તો હું શેમાં હું? મોશનમાં છું, બરાબર. સમજાઈ ગયું બેટા? રાઈટ. તો પોઝિશન ઓફ ધ ઓબ્જેક્ટ ચેન્જ વિથ ધ ટાઈમ. એક્ઝામ્પલ બર્ડ્સ ફ્લાય, રાઈટ. કે જ્યારે બર્ડ્સ હવામાં ઉડતું હોય તો એ ફ્લાય કરતું હોય, રાઈટ. તો એને કહેવાય એ મોશનમાં હે ને, રાઈટ. એવી જ રીતે કાર, રામ કારનો શોખીન ને વડી મર્સિડીઝ, જેન, ફરારી, અલ્ટો, જગુઆર, રાઈટ. તો કાર જ્યારે મૂવ થતી હોય ભાઈ તો કાર પણ શું છે? મોશનમાં છે. ફિશ છે એ સ્વિમ કરતી હોય, રાઈટ. તો ફિશ પણ કેમાં છે? મોશનમાં છે, રાઈટ. એવી જ રીતે કોઈ ઓબ્જેક્ટ હોય એની જે પોઝિશન છે તો પોઝિશન ઓફ ધ ઓબ્જેક્ટ ડઝ નોટ ચેન્જ વિથ ધ ટાઈમ. કે કોઈ પણ ઓબ્જેક્ટની પોઝિશન ટાઈમ જોડે ચેન્જ ન થાય તો એને કહેવાય રેસ્ટ પોઝિશન, રાઈટ. ટાઈમ જોડે ચેન્જ થાય નહીં. જેમ કે તું ટાઈમ સાથે ચેન્જ તારી પોઝિશન થતી નથી તો તું કેવો છો? રેસ્ટમાં છો. જેમ ટાઈમ જાય એમ ઓબ્જેક્ટ પોતાની પોઝિશન શું કરે? ચેન્જ કરે. તો એ ઓબ્જેક્ટ કેવો છે? મોશનમાં છે. ક્લિયર? સમજાઈ ગયું? જેમ કે અહીંયા બબીતાબેન બેઠા છે ખુરશી ઉપર, રાઈટ. તો રેસ્ટ પોઝિશનમાં છે, એ એમને બેઠા છે, રાઈટ. ટાઈમ સાથે એની પોઝિશન ચેન્જ થતી નથી. જેઠાલાલભાઈ ઊભા છે, રાઈટ. તો એ પણ એમને ઊભા છે. સમજાણું? એની પોઝિશન ચેન્જ કરતા નથી. તો કઈ પોઝિશનમાં છે? રેસ્ટ પોઝિશનમાં છે. સમજાણું? પણ સાયન્સની લેંગ્વેજમાં મોશનની ડેફિનેશન કાંઈક અલગ છે. જોશું આપણે કઈ રીતની અલગ છે, કે કઈ વસ્તુ મોશનમાં છે કે કઈ વસ્તુ રેસ્ટમાં છે. ડિટેલ્સમાં સ્ટડી કરીએ, બરાબર, રાઈટ. પણ મોશન કેવું છે બેટા? મોશન છે રિલેટિવ. કેવું છે? રિલેટિવ. મોશન કેવું છે? રિલેટિવ. રિલેટિવનો મતલબ કે ભાઈ તમે ફિક્સ ન કહી શકો. સમજાણું? કે કોઈ વસ્તુ મોશનમાં છે કે નહીં. કેના ઉપર ડિપેન્ડ કરે? એ જોવાવાળા ઉપર ડિપેન્ડ કરે. જેમ કે હું અહીંયાથી જોઉં છું, બરાબર. રૌદ્ર સ્વરૂપ રુદ્રને હું અહીંયાથી જોઉં છું, બરાબર. તો રુદ્ર, રીતેશ, એસા, જૈનમ આ બધા કેવા છે ભાઈ? આ બધા કેવા છે? રેસ્ટ પોઝિશનમાં. અકોર્ડિંગ ટુ મી. અકોર્ડિંગ ટુ મી તમે બધાય રેસ્ટ પોઝિશનમાં હો. પણ એકચ્યુઅલમાં બીજી કોઈ વ્યક્તિની નજરમાં તમે કેવા હો? મોશનમાં હો. સર કાંઈ ટપ્પો પડ્યો નહીં, આમાં ધ્યાન આપો, રાઈટ. માની લ્યો કે અહીંયા રુદ્રભાઈ છે, રાઈટ. અહીંયા રુદ્રભાઈ છે. સમજાણું? આ અર્થની ઉપર રુદ્ર બેઠો છે. સમજજો ભાઈ, ધ્યાનથી કન્સેપ્ટ સમજજો. એક કઈ વસ્તુ એવી નહીં હોય જે તમને અહીંયા સમજાશે નહીં, એની ગેરંટી, બરાબર. રુદ્ર અહીંયા બેઠો છે અર્થ ઉપર, રેડી. હવે રુદ્રનો કોઈ ફ્રેન્ડ ભાઈ, તારા ફ્રેન્ડનું નામ શું?
દેવમ, રાઈટ. તો દેવમને આપણે ચંદા મામા પાસે મોકલી, ચંદા મામા ક્યાં આવ્યું આમાં, સુરત દાદા પાસે મોકલી દે, રાઈટ. હા નો આવે, બહુ ગરમી લાગે એને ભાઈ, રાઈટ. પણ અહીંયા મોકલી દીધો આપણે, સમજાણું. હવે જોઈજો, સમજજો, રાઈટ. શું નામ કીધું? દેવમ, રાઈટ. તો દેવમભાઈ ક્યાં હે? સનની ઉપર. રુદ્રભાઈ ક્યાં હે? અર્થની ઉપર. હવે જો દેવમની નજરમાં રુદ્ર શું કરે હે? મોશનમાં હે, ઈ ફરે હે, સમજાણું. દેવમની નજરમાં ઈ રુદ્રભાઈ ફરે હે, ઈ મોશનમાં હે, સમજાણું. હવે ઈ દેવમને પાછો સનથી બોલાવીને એની બાજુમાં બેહાડ દે અહીંયા, રાઈટ. તો હવે એની નજરમાં રુદ્ર શું છે? રેસ્ટ પોઝિશનમાં છે, મૂવ કરતો નથી, રાઈટ. તો કોઈ વસ્તુ મોશનમાં છે કે નહીં એ કોના ઉપર ડિપેન્ડ કરે? જોવાવાળાની નજર ઉપર ડિપેન્ડ કરે કે કઈ રીતે જોવે છે, સમજાણું. જેમ કે મારી નજરમાં તમે બધાય શું છો? રેસ્ટ પોઝિશનમાં છો, રાઈટ. પણ જો હું મૂનથી કે બીજા કોઈ પ્લાનેટ્સથી તમને જોતો હોય તો મારી નજરમાં તમે બધાય કેવા છો? મોશનમાં હો, સમજાણું. એટલા માટે મોશન કેવું છે ભાઈ? રિલેટિવ છે, એક્યુરેટ છે નહીં. એ ડિપેન્ડ કરે રેફરન્સ પોઈન્ટ ઉપર, રાઈટ, કે તમે કયા પોઈન્ટથી જોવ છો, સમજાણું, રાઈટ. અહીંયા ગોકુલધામની બસ મેં બનાવી છે, રાઈટ. તો જો અંદર એક સોનુબેન બેઠી છે, રેડી, અને અહીંયા ગોગીભાઈ બેઠા છે બસની અંદર, અને બારે રોડ ઉપર ટપુભાઈ ઊભા છે, બરાબર. ક્વેશ્ચન તમને એવો પૂછવામાં આવ્યો છે કે સોનુ ઇઝ એટ રેસ્ટ ઓર ઇન મોશન, કે સોનું રેસ્ટમાં હે કે મોશનમાં હે, રાઈટ. તો અકોર્ડિંગ ટુ ટપુની નજરમાં સોનું શું કરે છે ભાઈ? મોશનમાં હે. સોનું બસમાં બેહીને ચાલે છે, મતલબ બસ ચાલે છે, સોનું મોશનમાં હે અકોર્ડિંગ ટુ ટપુ. પણ ભાઈ ગોગીની નજરમાં સોનું શું છે? રેસ્ટમાં. પાછળ જોઈ લે, આ તો બેઠી એમને, સમજાણો, કાંઈ મુવમેન્ટ કરતી નથી. તો ડિપેન્ડ કરે ભાઈ. એટલા માટે આપણે કહીએ કે મોશન શું છે? રિલેટિવ છે. મોશન શું છે બેટા? રિલેટિવ, સમજાણું. એક્યુરેટ છે નહીં, ડિપેન્ડ કરે કે કોણ વ્યક્તિ જોવે છે, સમજાણું, રાઈટ. એવી જ રીતે અર્થ જે છે ભાઈ, એને તકરીબન સનની આસપાસ, રાઈટ, એ 30,000 મીટર પર સેકન્ડમાં મૂવ કરે. કેટલો ટાઈમ લાગે એને? મતલબ 30,000 મીટર એક સેકન્ડમાં અર્થ છે એ મુવમેન્ટ કરતી હોય છે. એક સેકન્ડમાં 30,000 મીટર મૂવ કરે. કેટલા? 30,000. તો મેં તમને કીધું કે કોઈ વ્યક્તિ અગર અર્થની ઉપર છે, સમજાણું, અર્થની ઉપર છે, અને બીજો વ્યક્તિ સનની ઉપર છે, તો જે વ્યક્તિ સનની ઉપર છે ને એની નજરમાં આ વ્યક્તિ શું કરે છે ભાઈ? મોશનમાં છે. કેવો છે? મોશનમાં. પણ એ જ વ્યક્તિ જો આની બાજુમાં બેઠો હોય ભાઈ, તો આની નજરમાં આ વ્યક્તિ રેસ્ટ પોઝિશન ઉપર છે. ધેટ ઇઝ વાય મોશન ઇઝ અ રિલેટિવ. ક્લિયર? કોઈને ડાઉટ છે આમાં? નહીં? ચલો જોઈએ ભાઈ, ઓલી બાજુ કાંઈ છે નહીં, આમાં ધ્યાન આપજે, બરાબર. તો મોશન ઇઝ નેવર એબ્સોલ્યુટ. મોશન છે એ એબ્સોલ્યુટ છે નહીં, રાઈટ. ઇટ ઓલવેઝ ડિપેન્ડ્સ ઓન અ રેફરન્સ પોઈન્ટ. કેના ઉપર ડિપેન્ડ છે ભાઈ? રેફરન્સ પોઈન્ટ ઉપર ડિપેન્ડ છે. કે જોવાવાળાની નજરમાં કોઈ ઓબ્જેક્ટ મોશનમાં હોય તો એ મોશનમાં છે, ને રેસ્ટમાં હોય તો એ રેસ્ટમાં છે. ક્લિયર? રાઈટ. ધેટ ઇઝ વાય મોશન ઇઝ કોલ્ડ રિલેટિવ. એટલા માટે આપણે કહીએ કે મોશન શું છે બેટા? રિલેટિવ છે. સપોઝ ઇફ યુ આર ઓન ધ અર્થ, જો તમે અર્થની ઉપર છો તો અ પર્સન ઓન ધ સન વિલ સી યુ ઇન અ મોશન. કે જે સનની ઉપર છે એને તમારી નજરમાં શું લાગશે? કે તમે મોશનમાં છો, રાઈટ. બટ અ પર્સન સ્ટેન્ડિંગ નેક્સ્ટ ટુ યુ ઓન ધ અર્થ વિલ સી યુ એટ રેસ્ટ. જો બાજુમાં ઊભો છે તેને એમ લાગશે કે આ રેસ્ટ પોઝિશનમાં છે, સમજાણું, રાઈટ. સો મોશન ડિપેન્ડ્સ ઓન ધ ઓબ્ઝર્વર. ભાઈ કોના ઉપર ડિપેન્ડ કરે? ઓબ્ઝર્વર ઉપર, જોવાવાળા ઉપર ડિપેન્ડ કરે. ક્લિયર? ધેટ ઇઝ વાય મોશન ઇઝ અ રિલેટિવ. એટલા માટે આપણે શું કહીએ બેટા? મોશન રિલેટિવ છે. સમજાણું બધાને? ચલો, ટુ ડિસ્ક્રાઇબ ધ પોઝિશન ઓફ ધ ઓબ્જેક્ટ. તમારે કોઈ પણ ઓબ્જેક્ટની પોઝિશન ડિસ્ક્રાઇબ કરવી હોય તો તમારે શેની જરૂર પડે બેટા? રેફરન્સ પોઈન્ટની જરૂર પડે. જેમ કે રાઈટ, આપણે એમ કહીએ કે સ્નેહભાઈ સંઘાણી અહીંયા સૂવે છે, હું અહીંયા સૂવે એમ કીધું, પણ એની જગ્યાએ હું એમ કહું કે સ્નેહ સંઘાણી હિતાર્થની બાજુની જે સીટ છે અહીંયા બેસીને સૂવે છે. તો મેં એક રેફરન્સ પોઈન્ટ લીધો. કયો રેફરન્સ પોઈન્ટ લીધો? હિતાર્થની બાજુવાળી સીટ, સમજાણું. તો હિતાર્થની બાજુવાળી સીટ શું છે?
રેફરન્સ પોઈન્ટ. તો તમારે કોઈ પણ ઓબ્જેક્ટની પોઝિશન દેખાડવી હોય તો તમારે શું જોઈએ? રેફરન્સ પોઈન્ટ, રાઈટ. જેમ કે રુદ્રભાઈ છે, એનું ઘર ક્યાં આવ્યું? તો એમ કે નવા બસ સ્ટેન્ડથી આમ આગળની ગલીમાં જાઓ, એક શેરીમાં વળી આગળ જાઓ એટલે અહીંયા એનું ઘર આવે. તો નવું બસ સ્ટેન્ડ શું લીધું મેં? રેફરન્સ પોઈન્ટ. સમજાણું? ટુ ફાઇન્ડ ધ પોઝિશન ઓફ ધ એની ઓબ્જેક્ટ, કોઈ પણ ઓબ્જેક્ટની તમારે પોઝિશન ગોતવી હોય, યુ નીડ અ રેફરન્સ પોઈન્ટ. ક્લિયર? રાઈટ. ફોર એક્ઝામ્પલ, ઇફ અ સ્કૂલ ઇઝ અ 2 કિલોમીટર નોર્થ ઓફ અ રેલવે સ્ટેશન, કે રેલવે સ્ટેશનથી સ્કૂલ 2 કિલોમીટર કઈ ડાયરેક્શનમાં છે? નોર્થ ડાયરેક્શનમાં છે. બરાબર. આપણે એમ કીધું ને, તો રેલવે સ્ટેશન આપણે શું લીધો? રેફરન્સ પોઈન્ટ લીધો. રાઈટ. સો વી કેન ચૂઝ એની રેફરન્સ પોઈન્ટ એઝ પર અવર કન્વિનિયન્સ, કે જે તમારું કન્વિનિયન્સ છે એ પ્રમાણે તમે રેફરન્સ પોઈન્ટ લઈ શકો. તમે જે મતલબ કોઈને તમારે એડ્રેસ દેવું હોય તો જે એડ્રેસની તમને ખબર હોય એ જ તમે રેફરન્સ પોઈન્ટ આપો ને. રાઈટ. તમને માની લો કે કોઈએ તમને પૂછ્યું કે જૂના બસ સ્ટેન્ડની બાજુમાં પેલું વિશાલ ફર્નિચર છે એ ક્યાં આવ્યું? તમને એ નથી ખબર ક્યાં આવ્યું, પણ વિશાલ ફર્નિચરની બાજુની એકાદી બે દુકાનનું નામ તમને ખબર છે, તો તમે એને રેફરન્સ પોઈન્ટ તરીકે લઈ શકો. અને તમે કહી શકો ભાઈ જૂના બસ સ્ટેન્ડથી તમે થોડાક આમ ન્યૂ બસ સ્ટેન્ડ સાઈડ આવશો તો અહીંયા સિવિલ હોસ્પિટલથી આગળવાળા રોડે ક્યાંક વિશાલ ફર્નિચર આવે છે. તો સિવિલ હોસ્પિટલ તમને ખબર હતી તો તમે શું લીધું? એને રેફરન્સ પોઈન્ટ. કોકને સિવિલ હોસ્પિટલ ન ખબર હોય અને બીજી કોઈ શોપનું નામ ખબર હોય તો એને રેફરન્સ પોઈન્ટ તરીકે લઈએ. તો એઝ પર યોર કન્વિનિયન્ટ તમે કોઈ પણ રેફરન્સ પોઈન્ટ લઈ શકો. સમજાણું? ક્લિયર? રાઈટ. સો ધીસ રેફરન્સ પોઈન્ટ ઇઝ કોલ્ડ ઓરિજિન. આ રેફરન્સ પોઈન્ટને શું કહેવાય બેટા? ઓરિજિન. રાઈટ. જે રેફરન્સ પોઈન્ટ લ્યો એ રેફરન્સ પોઈન્ટને ઓરિજિન કહેવાય. તો આપણે ભણીએ પહેલો ટોપિક આજનો, ડિસ્ટન્સ અને ડિસ્પ્લેસમેન્ટ. ભાઈ લાઇન ટુ લાઇન મસ્ત કન્સેપ્ટ સમજાવીશ, એકવાર ધ્યાન આપજો. રાઈટ. કે ડિસ્ટન્સ એટલે શું અને ડિસ્પ્લેસમેન્ટ એટલે શું? બરાબર. ડિટેલમાં સ્ટડી કરીએ. જોજો ભાઈ, આ ટપુભાઈ છે. આ શું છે? ટપુ. હવે એ સોનુને મળવા જાય છે. જાય ને? ફ્રેન્ડ હે ભાઈ. રાઈટ. તો જો હવે રસ્તો અહીંયા છે. ભાઈ અહીંયાથી અહીંયા ગયા, અહીંયાથી અહીંયા ગયા, અહીંયાથી અહીંયા ગયા, અહીંયાથી અહીંયા ગયા અને સોનુબેનને મળવા ગયા. બરાબર. તો આ જે કવર કર્યો પાથ એને શું કહેવાય? ડિસ્ટન્સ. શું કહેવાય? ડિસ્ટન્સ. તો ડિસ્ટન્સ એટલે શું બેટા? કે લેન્થ ઓફ એકચ્યુઅલ ટોટલ પાથ કવર, કે જે કોઈ વ્યક્તિ ટોટલ પાથ જે કવર કરે ને એને કહેવાય ડિસ્ટન્સ. શું કહેવાય? ડિસ્ટન્સ. બરાબર. પણ કોઈ વ્યક્તિ જે શોર્ટેસ્ટ, જે શરૂઆતની પોઝિશન છે અહીંયાથી જે સૌથી નજીકનો શોર્ટકટ પકડીને પહોંચે ને, રાઈટ, એને કહેવાય ડિસ્પ્લેસમેન્ટ. શું કહેવાય? ડિસ્પ્લેસમેન્ટ. જેમ કે આ હે ટપુભાઈ, રાઈટ. તો ટપુ અને સોનુ વચ્ચેનું જે શોર્ટેસ્ટ ડિસ્ટન્સ લેવાનું તમારે. કેવું? શોર્ટેસ્ટ ડિસ્ટન્સ. તો અહીંથી આમ જાય તો આ લાંબુ થઈ જાય ને ભાઈ. ડાયરેક્ટ અહીંથી અહીંયા જાય તો આ શું થઈ ગયું? શોર્ટેસ્ટ ડિસ્ટન્સ. બરાબર બેટા. તો ડિસ્ટન્સ એટલે શું? આપણે જોયું કે ડિસ્ટન્સ એટલે લેન્થ ઓફ એકચ્યુઅલ ટોટલ પાથ કવર, કે જે ટોટલ પાથ કવર થયો છે એ ટોટલ લેન્થને કહેવાય ડિસ્ટન્સ. સમજાણું? ડિસ્પ્લેસમેન્ટ એટલે શું? કે શોર્ટેસ્ટ પાથ, જે નાનામાં નાનો પાથ ફ્રોમ ધ સ્ટાર્ટિંગ પોઝિશન. કઈ પોઈન્ટથી? સ્ટાર્ટિંગ એટલે ઇનિશિયલ પોઈન્ટથી. રાઈટ. ઇનિશિયલ પોઈન્ટથી લઈ અને એન્ડિંગ પોઈન્ટ સુધીનો જે શોર્ટેસ્ટ પાથ છે એ શોર્ટેસ્ટ પાથને કહેવાય ડિસ્પ્લેસમેન્ટ. બટ એક મેઇન પોઈન્ટ, અલોંગ વિથ ડાયરેક્શન. સમજાણું? અલોંગ વિથ ડાયરેક્શન એને કહેવાય ડિસ્પ્લેસમેન્ટ. જેમ કે આ વ્યક્તિ અહીંયા ઊભો હોય, ભલે અહીંયા રસ્તો નથી, સમજાણું, પણ જાવું તો એને આમ ફરીને જ પડે, પણ એકચ્યુઅલમાં શોર્ટેસ્ટ પાથ તો આ જ થાય ને. રાઈટ. કે માની લો કે વચ્ચે ઘર હોય તો કે કૂદકા મારીને થોડો જાહે મળવા. જ્યાં રોડ હોય અહીંયાથી જ જાહે ને. તો આ અહીંથી આટલી જગ્યાએ ગયો, આમ ગયો મળવા ગયો. બરાબર. તો ટોટલ પાથ જે કવર કર્યો એને કહેવાય ડિસ્ટન્સ. પણ જે શોર્ટેસ્ટ પાથ છે બે વચ્ચેનો, ભલે રસ્તો નથી પણ અહીંથી અહીંયા ડાયરેક્ટ રસ્તો બનાવે તો નજીકનો પાથ થઈ જાય ને, તો એને કહેવાય ડિસ્પ્લેસમેન્ટ. તો બંને વચ્ચે ખબર પડી કે તમને ડિસ્ટન્સ એટલે શું, ડિસ્પ્લેસમેન્ટ એટલે શું. તમને અહીંયા જોઈએ આપણે કે ટપુએ એકચ્યુઅલ પાથ કેટલો કવર કર્યો, મતલબ ટપુનું ટોટલ ડિસ્ટન્સ અને કેટલું કવર કર્યું. તો ભાઈ પહેલાં અહીંથી અહીંયા ગયા, ટોટલ કેટલા મીટર છે? 5 મીટર. કેટલા મીટર છે? 5 મીટર. પ્લસ અહીંયાથી અહીંયા ગયો, અગેન 5 મીટર. પછી અહીંયાથી અહીંયા 5 મીટર અને પાછું અહીંયાથી અહીંયા કેટલું થયું? 5 મીટર. તો ટોટલ ડિસ્ટન્સ કેટલું કવર થયું? 5 + 5 10, 10 ને 10
20 મીટર જેટલું ડિસ્ટન્સ ટપુભાઈએ ટોટલ એકચ્યુઅલમાં કવર કર્યું, એને કહેવાય ડિસ્ટન્સ. બરાબર. તો ડિસ્પ્લેસમેન્ટ કેટલું થાય ભાઈ? રાઈટ. તો ડિસ્પ્લેસમેન્ટ જોવા જાય તો શોર્ટેસ્ટ ડિસ્ટન્સ, જો અહીંથી આ ડિસ્ટન્સ, રાઈટ, અહીંયા છે, અહીંયાથી લઈને આ જે ડિસ્ટન્સ રહ્યું ને, આ એ શોર્ટેસ્ટ ડિસ્ટન્સ છે. હવે જો અહીંથી આ ડિસ્ટન્સ કેટલું છે? તો જેટલું આ હોય એટલું જ આ હોય ને. તો આ ડિસ્ટન્સ કેટલું થાય બેટા? 5 મીટર. કેટલું થાય? 5. અને આ જેટલું હોય એટલું જ આ હોય તો આ 5 મીટર. તો 5 + 5 10 મીટર. તો ટોટલ શોર્ટેસ્ટ પાથ કયો થાય? શોર્ટેસ્ટ પાથ કયો થાય? રાઈટ. 5 મીટર પ્લસ 5 મીટર, ટોટલ 10 મીટર. રાઈટ. તો આ થયું ડિસ્પ્લેસમેન્ટ. ક્લિયર? તો બંને વચ્ચેની વસ્તુ ખબર પડી ગઈ કે ડિસ્ટન્સ એટલે શું અને ડિસ્પ્લેસમેન્ટ એટલે શું. ડિટેલમાં ભણીએ, આ તો ખાલી મેઇન ડેફિનેશન ખબર પડી ગઈ તમને. રાઈટ. કે ડિસ્ટન્સ એટલે લેન્થ ઓફ એકચ્યુઅલ ટોટલ પાથ કવર, અને ડિસ્પ્લેસમેન્ટ એટલે શોર્ટેસ્ટ પાથ કવર્ડ બિટવીન સ્ટાર્ટિંગ પોઈન્ટ ટુ એન્ડિંગ પોઈન્ટ. રાઈટ. વિથ રિસ્પેક્ટ ટુ ડાયરેક્શન ઓર અલોંગ વિથ ધ ડાયરેક્શન. એના વિશે ડિટેલમાં કહું હમણાં. બરાબર. આટલું ખબર પડી ગઈ. ચલો આગળ જોઈએ. હજી થોડાક સમ લઈએ આના. બરાબર. ચલો આ ભાઈ છે, રાઈટ. અગેન ટપુભાઈ જ લઈએ આપણે કોમન નેમ. બરાબર. તો ટપુ છે એ એક રસ્તા ઉપર ચાલે છે. રાઈટ. તો અહીંયાથી અહીંયા ગયો, રાઈટ. અહીંયાથી અહીંયા બી પોઈન્ટ સુધી ગયો, એ પોઈન્ટથી બી પોઈન્ટ. રાઈટ. 5 મીટરનું રન કર્યું. અગેન એને બી ટુ સી પોઈન્ટે ગયો, જે કેટલું ડિસ્ટન્સ હતું? 10 મીટરનું. વળી પાછો સીથી ભાઈ આવી ગયો પાછો બી પોઈન્ટે. રાઈટ. કેટલું મીટર છે? 10 મીટર. રાઈટ. તો ટોટલ ડિસ્ટન્સ એને કેટલું કવર કર્યું એ આપણે ફાઇન્ડ કરીએ. બરાબર. તો કેટલું ડિસ્ટન્સ કવર કર્યું? જો ટોટલ પાથ શું છે એનો? A ટુ બી, બી ટુ સી, અગેન સી ટુ બી. બરાબર. સમજાણું? તો એને પાથ કેટલો ટ્રાવેલ કર્યો? A ટુ બી ગયો મતલબ 5 મીટર ગયો. અહીંયાથી બી ટુ સી કેટલું થયું? 10 મીટર પ્લસ સી ટુ બી. સી ટુ બી કેટલું છે? 10 મીટર. તો ભાઈ ટોટલ કેટલું થયું? 25 મીટર. આટલું ડિસ્ટન્સ એને શું કર્યું બેટા? ટ્રાવેલ કર્યું. તો બંને વચ્ચેનું ડિસ્પ્લેસમેન્ટ શું હશે? ડિસ્પ્લેસમેન્ટ મતલબ શોર્ટેસ્ટ ડિસ્ટન્સ બિટવીન સ્ટાર્ટિંગ પોઈન્ટ ટુ ઇનિશિયલ પોઈન્ટ. રાઈટ. તો સોરી, સ્ટાર્ટિંગ પોઈન્ટ ટુ એન્ડિંગ પોઈન્ટ. તો સ્ટાર્ટિંગ પોઈન્ટ છે તમારો એ, સ્ટાર્ટિંગ પોઈન્ટ છે તમારો એ, એન્ડિંગ પોઈન્ટ છે તમારો બી. તો આ બંને વચ્ચેનું શોર્ટેસ્ટ ડિસ્ટન્સ શું છે? શોર્ટેસ્ટ ડિસ્ટન્સ શું છે? 5 મીટર. રાઈટ. તો એ તમારું થઈ ગયું ડિસ્પ્લેસમેન્ટ. સમજાણું કે ન સમજાણું? પ્રોબ્લેમ કોઈને આમાં? ઇઝી. રાઈટ. ચાલો હવે આપણે આ જોઈએ. સમજો કે એક ભાઈએ એના ચાલવાની શરૂઆત અહીંયાથી કરી, ટપુભાઈ. રાઈટ. જેમ રુદ્રભાઈ યાદ કરાવ્યું, આ શું છે ભાઈ? ટપુ. રાઈટ. તો ટપુ અહીંયાથી સ્ટાર્ટ કરીને અહીંયા સુધી ગયો, મતલબ 3 મીટર એ ચાલ્યો. બરાબર. વળી પાછો અહીંયાથી લઈ અને 4 મીટર રન કરીને અહીંયા પોતાના ફ્લેગ આગળ પહોંચી ગયો. રેડી. તો ટોટલ ડિસ્ટન્સ એને કેટલું ટ્રાવેલ કર્યું? 3 + 4. આટલું ડિસ્ટન્સ એને ટ્રાવેલ કર્યું. બરાબર. તો ડિસ્ટન્સ થયું તમારું 3 + 4, આવ્યું 7 મીટર. બે જગ્યાએ મીટર છે. ક્લિયર? ડાઉટ છે કોઈને આમાં? રાઈટ. હવે ફાઇન્ડ કરવાનું છે ડિસ્પ્લેસમેન્ટ. તો એનો સ્ટાર્ટિંગ પોઈન્ટ છે આ, એન્ડિંગ પોઈન્ટ છે આ. તો બંને વચ્ચેનું શોર્ટેસ્ટ ડિસ્ટન્સ કયું થાય બેટા? લાસ્ટ ક્યાં? આમ. આ શોર્ટેસ્ટ ડિસ્ટન્સ થાય. સાચું છે એનું? સાચું છે ને? સાચું છે ને? રાઈટ. વેરી ગુડ બેટા. આ ડિસ્ટન્સ રીવી કેવું ડિસ્ટન્સ છે? શોર્ટેસ્ટ ડિસ્ટન્સ છે. સમજાણું? આમથી આમ ને વરી આમ જાઓ ને એટલે કોણ લાંબુ થાય ભાઈ? સીધું અહીંયા ગોપ દઈને કરી જાઓ ને ભાઈ. સમજાણું? બરાબર. તો આ કેવું થયું? શોર્ટેસ્ટ ડિસ્ટન્સ. તો શોર્ટેસ્ટ ડિસ્ટન્સને શું કહેવાય? ડિસ્પ્લેસમેન્ટ. તો તમારે ડિસ્પ્લેસમેન્ટ ફાઇન્ડ કરવું. કેવી રીતે કરશો? હાલો, पाइथागोरस का नाम सुना है बाबा? भैया पाइथागोरस थी करशू. बराबर. अँ जो राइट एंगल जेवू है
છે ને? તો રાઈટ એંગલની સામેની સાઈડને શું કહેવાય? હાઇપોટેનિયસ. શું કહેવાય? હાઇપોટેનિયસ. રાઈટ. તો પાયથાગોરસ થિયરમ શું કહે છે કે હાઇપોટેનિયસનો સ્ક્વેર બાકીની બે સાઈડના સ્ક્વેરના એડિશન જેટલો થાય. હોય ને? રાઈટ. હવે આ પોઈન્ટને આપણે નામ આપી દઈએ બેટા. આ એ છે. શું છે? એ. આ પોઈન્ટને આપણે બી કહી દઈએ. આ પોઈન્ટને આપણે સી કહી દઈએ. રાઈટ. તો અકોર્ડિંગ ટુ પાયથાગોરસ થિયરમ, જો અહીંયા સ્પેસ નથી તો હું અહીંયા લખી નાખું છું. બરાબર? હા બેટા, આમાં ધ્યાન આપો. ચલો. રાઈટ. અકોર્ડિંગ ટુ પાયથાગોરસ થિયરમ શું થશે? એસીનો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એબીનો સ્ક્વેર પ્લસ બીસીનો સ્ક્વેર. રાઈટ. હવે એબી કેટલું છે બેટા? 3 મીટર. તો અહીંયા લખી નાખું 3 મીટર એનો સ્ક્વેર પ્લસ 4 મીટર એનો સ્ક્વેર. તો 3નો સ્ક્વેર 9 પ્લસ 4નો સ્ક્વેર 16. 16 પ્લસ 9, અરે વાહ, 25. રાઈટ. હવે 25 શું મળ્યું બેટા તમને? એસીનો સ્ક્વેર. તો 25 કેનો સ્ક્વેર છે? 5નો સ્ક્વેર છે. તો 25ની જગ્યાએ હું આમ લખી શકું 5નો સ્ક્વેર. અને આ બાજુ એસીનો સ્ક્વેર. રાઈટ. સ્ક્વેર સ્ક્વેર કટ. એસી ઇઝ ઇક્વલ ટુ 5 મીટર. તો શોર્ટેસ્ટ ડિસ્ટન્સ કેટલું મળ્યું બચ્ચો? 5 મીટર. બરાબર. તો આને કહેવાય ડિસ્પ્લેસમેન્ટ. ડિસ્પ્લેસમેન્ટ કેટલું આવ્યું? 5 મીટર. બરાબર. સમજાણું? ડાઉટ હે? હજી એક જોઈએ. આ ભાઈ છે ને અહીંયાથી શરૂઆત કરે છે રનિંગની. ક્યાંથી? અહીંયાથી. રાઈટ. એક સર્ક્યુલર ગ્રાઉન્ડ છે. કેવું ગ્રાઉન્ડ છે? સર્ક્યુલર. મતલબ સર્કલમાં છે, 5માં. રાઈટ. હવે આ ભાઈ અહીંથી આમ ટ્રાવેલ કરે, અહીંથી આમ, અહીંથી આમ, અહીંથી આમ, અહીંથી આમ રનિંગ લગાવે છે. દોડ્યા જ રાખે, દોડ્યા જ રાખે, દોડ્યા જ રાખે. બરાબર. હવે આ જે ગ્રાઉન્ડ હતું ને બેટા, એ ગ્રાઉન્ડની રેડિયસ કેટલી છે? 14 મીટર. મતલબ એ ગ્રાઉન્ડના સેન્ટરથી સર્કલના કોઈ પણ પોઈન્ટ સુધીનું જે ડિસ્ટન્સ છે એ આપ્યું છે તમને 14 મીટર. કેટલું આપ્યું છે? 14 મીટર. હવે આ ભાઈ અહીંયા પોઈન્ટને હું નામ આપી દઉં એ. બરાબર. શું નામ આપું? એ. એથી રનિંગની શરૂઆત કરે છે. બરાબર. એથી રનિંગની શરૂઆત કરે. તો અહીંયાથી ભાઈ રન કર્યું આમ. બરાબર. રન કરતાં 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 પાછો અહીંયા પહોંચી ગયો. સમજાણો? હવે ક્વેશ્ચન તમારો એ છે કે ભાઈ કેટલું ડિસ્ટન્સ કવર કર્યું? કેટલું ડિસ્ટન્સ કવર કર્યું? કેવી રીતે ગોઠશો? 2πr. મતલબ ટોટલ ડિસ્ટન્સ કવર કર્યું એને આટલું. તો આટલી લેન્થને શું કહેવાય? સરકમફરન્સ કહેવાય. ભણ્યા હતા તમે? આ લેન્થને શું કહેવાય? સરકમફરન્સ. તો સર્કલની સરકમફરન્સ શું થાય? 2πr. બરાબર. તો તમને કીધું કે ફૂલ રિવોલ્યુશન. મતલબ આ ભાઈ એક શું કરે? આખું ફૂલ રિવોલ્યુશન કરે. એક આખો પૂરો રાઉન્ડ લગાવે છે. ફાઇન્ડ ધ ડિસ્ટન્સ એન્ડ ડિસ્પ્લેસમેન્ટ. શું ગોતવાનું છે? ડિસ્ટન્સ અને ડિસ્પ્લેસમેન્ટ ગોતવાનું છે. બરાબર. તો ચલો ગોતી દઈએ ભાઈ, એમાં કાંઈ અઘરું નથી. તો ડિસ્ટન્સ એટલે પહેલાં ટોટલ ડિસ્ટન્સ. તો ટોટલ ડિસ્ટન્સ કેટલું થાય? ટોટલ ડિસ્ટન્સ બેટા કેટલું થાય? ટોટલ ડિસ્ટન્સ 2πr થાય ને? હા કે ના? તો બોલો. હા એમ. રાઈટ. હાલો. 2 ના 2, પાઈની વેલ્યુ વેરી ગુડ 22/7. હવે રેડિયસ કેટલી? તો જો અહીંયા તમને 14 જ આપી છે ને, ડાયામીટર નહોતો ને? જોવો દે. હા, રેડિયસ કેટલી છે? 14. ભાઈ સમજો ભાઈ, તમને સ્કૂલમાં ક્વેશ્ચન નહીં કરાવ્યા હોય. કરાવ્યા હતા? નહીં ને? તો સમજો ને, કંઈક અલગ કન્સેપ્ટ શીખવાડું તમને. બરાબર. તો રેડિયસ કેટલી આપી છે? 14. કેટલી આપી છે? 14. ચલો હવે આને સોલ્વ કરો. તો 7. હવે આ બેને કટ કરો. 7 2 જા 14, 2 2 જા 4, 4 × 22, 4 2 જા 8, 4 2 જા 8, 88 મીટર. આ શું મળ્યું ભાઈ તમને? ડિસ્ટન્સ. શું મળ્યું? ડિસ્ટન્સ. શું મળ્યું? ડિસ્ટન્સ. હવે શું ગોતવાનું છે? ડિસ્પ્લેસમેન્ટ. તો ભાઈ અહીંથી શરૂઆત કરી હતી. રાઈટ. અહીંયાથી શરૂઆત કરી હતી, પાછો અહીંયાની આવી ગયો. તો જે સ્ટાર્ટિંગ પોઝિશન છે એ જ એની એન્ડિંગ પોઝિશન છે. રાઈટ. તો બંને વચ્ચેનું શોર્ટેસ્ટ ડિસ્ટન્સ કાંઈ છે જ નહીં. આન્સર 0. ડિસ્પ્લેસમેન્ટ કેટલું છે? 0. ડિસ્ટન્સ કેટલું મળ્યું તમને? 88 મીટર. સમજાણું કે ન સમજાણું?
રાઈટ. તો બંને વસ્તુ સેમ છે નહીં. ડિસ્ટન્સ અલગ છે, ડિસ્પ્લેસમેન્ટ અલગ. ક્લિયર? ચલો હજી એક ક્વેશ્ચન જોઈ. ભાઈ આવું મજા આવે, સમજા આવું સોલ્વ કરવાની મજા આવે ને? હે મજા આવી ને? હાલો હજી એક કરી. બરાબર. તો જો આ ભાઈ રહ્યો ને ભાઈ, રાઈટ, પહેલાં હતું તમારી પાસે ફૂલ રિવોલ્યુશન. બરાબર. કેવું રિવોલ્યુશન હતું? ફૂલ આખો એક રાઉન્ડ મારતો હતો. હવે આમાં સિચ્યુએશન એવી છે, સમજો, રાઈટ, કે આ ભાઈ છે ને પેલા આ પોઝિશનથી રનિંગની શરૂઆત કરે. કઈ પોઝિશનથી? એ પોઝિશનથી. રાઈટ. રન કર્યો એને ફૂલ રાઉન્ડ, અહીંયા સેમી સર્કલ. અહીંયા આવીને એને રેસ્ટ કર્યો, અહીંયા ઊભો રહી ગયો, અહીંયા આવીને ઊભો રહી ગયો. બરાબર. તો એને હાફ રિવોલ્યુશન કર્યું. આફ્ટર ધ, ભાઈ ભણાવતો હોય ત્યાં આમાં ધ્યાન દો, અંદર વાતું ન કર, કાંઈક સમજવા પડશે તને. સમજાણું? તો સમજ તું ખાલી. હું એમ કહું મને 1.5 કલાક જ દે તારા ટાઈમની. સમજાણું? બાકી તારા ટાઈમમાં તારે ફૂલ મોજ કર, પણ 1.5 કલાકમાં પૂરેપૂરો કન્સેપ્ટ સમજ તારા માટે છે. તો આફ્ટર ધ હાફ રિવોલ્યુશન, અને અડધું રિવોલ્યુશન કમ્પ્લીટ કર્યું. ફાઇન્ડ ધ ડિસ્ટન્સ એન્ડ ડિસ્પ્લેસમેન્ટ. બરાબર. તો પહેલાં આપણે ડિસ્ટન્સ ફાઇન્ડ કરીએ. તો ડિસ્ટન્સ કેટલું થાય બેટા? આર યુવી ડિસ્ટન્સ થાય, આર યુવી ડિસ્ટન્સ થાય ને? રાઈટ. તો અડધું સર્કલ કરે હે ને? તો સેમી સર્કલની સરકમફરન્સ 2πr ડિવાઈડ બાય 2. સર્કલની આખાની 2πr હતી ને? રાઈટ. તો એને ડિવાઈડ બાય 2 એટલે શું થયું? પાય આર. શું થયું? પાય આર. રાઈટ. તો આનું ડિસ્ટન્સ શું થાય બેટા? રાઈટ. ડિસ્ટન્સ શું થશે? પાય આર. પાયની વેલ્યુ 22/7. રેડિયસ 14. 7 2 ઝા 14. 22 2 ઝા 2 2 ઝા 4 2 2 ઝા 4 44 મીટર. આ શું મળ્યું તમને? ડિસ્ટન્સ. બરાબર મળ્યું. રાઈટ. આટલું ડિસ્ટન્સ એને ટ્રાવેલ કર્યું. હવે ક્વેશ્ચન એ છે કે ડિસ્પ્લેસમેન્ટ શું થશે? ડિસ્પ્લેસમેન્ટ શું થશે? હા, જે ખબર ન પડી કાંઈ કે આગળ મિસ કર્યું એટલે હે? 1 મિનિટ. આ તને 44 ખબર પડ્યું ડિસ્ટન્સ? કે આ ડિસ્ટન્સ ખબર પડ્યું? પાયર કેમ લખ્યું સેમી સર્કલનું? હવે ડિસ્પ્લેસમેન્ટ એટલે શું બેટા? 1 મિનિટ. ડિસ્પ્લેસમેન્ટ એટલે શું? શોર્ટેસ્ટ ડિસ્ટન્સ. હવે આ ભાઈ અહીંથી અહીંયા, જો આ લાંબુ ડિસ્ટન્સ, આમે જઈ શકે, અથવા આને અહીંયા જવું હોય તો પહેલાં આમે અહીંયા પાણીપુરી ખાધી, ભૂંગળા બટાકા ખાટા ભરેલું ખાધું, પછી અહીંયા પહોંચ્યો. આવી રીતે જઈ શકે. આમ જાય આમ જાય આવી રીતે જઈ શકે. આમ જાય આમ જાય આમ જાય આવી રીતે જઈ શકે. સમજાણું? પણ સૌથી નજીકનું ડિસ્ટન્સ કયું થાય? સીધો આમથી આમ જાય, એને કહેવાય શોર્ટેસ્ટ ડિસ્ટન્સ. તો જે શોર્ટેસ્ટ ડિસ્ટન્સ હોય ઇફ યુ ડિસ્પ્લેસમેન્ટ. સમજાણું? રાઈટ. તો ડિસ્પ્લેસમેન્ટ શું થાય? A to B નું આ લાઈન. તો આ લાઈન કેટલી મેજરમેન્ટ છે? તો જોવો ભાઈ, રેડિયસ કેટલી આપી છે? 14. રેડિયસ 14. સેન્ટરથી આ પોઈન્ટ સુધીનું ડિસ્ટન્સને રેડિયસ કહેવાય. રેડિયસ આપી છે 14 મીટર. તો આ રેડિયસ થઈ, તો આ શું થઈ? રેડિયસ થઈ. એ પણ કેટલી થાય? 14 મીટર. તો અહીંથી આ ડિસ્ટન્સ કેટલું થયું? ડાયામીટર જેટલું ભાઈ થયું ને? 14 + 14 અથવા 14 × 2. તો ડિસ્પ્લેસમેન્ટ કેટલું થશે બચ્ચો? રાઈટ. ડિસ્પ્લેસમેન્ટ કેટલું થશે? 2 × r, એટલે કે 2 × રેડિયસ. રેડિયસ એ તમારી 14. 14 2 ઝા 28 મીટર. કેટલું થશે? 28 મીટર. સમજાણું? ક્લિયર? बराबर. डिस्प्लेसमेंट, डिस्टेंस, हजी घणुं भणशुं भाई, आमां ध्यान आपो. चलो राइट. ये सब हमने खुद से बनाया है. राइट. फाइंड द डिस्टेंस. चलो समझो. फाइंड द डिस्टेंस एंड डिस्प्लेसमेंट बिटवीन A to B. A to B એટલે કે A पॉइंट અહીંયા है, A पॉइंट અહીંયા है, राइट. A पॉइंट અહીંયા है, B पॉइंट અહીંયા है. बराबर. આ 2 પોઈન્ટ વચ્ચેનું શું ફાઇન્ડ કરો? ડિસ્ટન્સ અને ડિસ્પ્લેસમેન્ટ બિટવીન A to B વિથ ડિફરન્ટ પાથ. કેમ ડિફરન્ટ પાથ લખ્યું ભાઈ? તમારે જો A to B આગળ જવું હોય તો અલગ અલગ રીતે જઈ શકો ને? રાઈટ. કોક એમ કે મારે અહીંથી આમ ટ્રાવેલ કરવું હોય, અહીંથી આમ, હું બી આગળ પહોંચી ગયો કે ન પહોંચી ગયો? બરાબર. કોક એમ કે મારે અહીંયાથી આમ જવું હોય ને અહીંયાથી આમ જવું હોય તોય બી આગળ પહોંચી જવાય કે ન પહોંચી જવાય? તો બે અલગ અલગ રસ્તા આપ્યા છે બી આગળ પહોંચવાના. સમજાણો? તો બેયનું શું ફાઇન્ડ કરો?
ડિસ્ટન્સ. તમને શું કીધું હે? ડિસ્ટન્સ બિટવીન A to B વિથ ડિફરન્ટ પાથ. અલગ અલગ પાથમાં કેટલું ડિસ્ટન્સ આવે છે એ ગોતો. મળી જાય? હાલો, A to B આપણે આમ ગયા તો ડિસ્ટન્સ શું થાય બેટા? શું થાય ડિસ્ટન્સ? અહીંથી આમ જો 5 મીટર પ્લસ 10 મીટર પ્લસ 5 મીટર, તો 5 મીટર પ્લસ 10 મીટર પ્લસ 5 મીટર કેટલું થયું બેટા? 20 મીટર. કેટલું થયું? 20 મીટર. હવે બીજો પાથ લ્યો અને પાથ 1 કહી દે. પાથ 1. હવે પાથ 2 લ્યો ભાઈ. પાથ 2. હવે અહીંથી આમ જાઓ, કેટલું થયું? ડિસ્ટન્સ ગોતીએ હો પહેલાં, રાઈટ. અહીંથી આ કેટલું થાય? 6 મીટર. વેરી ગુડ. અહીંથી આ 8 મીટર. પૂછી ગયા બીએ. ટોટલ કેટલું થયું? 14 મીટર. આ શું થઈ ગયું? ડિસ્ટન્સ. સમજાણું બેટા? રાઈટ. હવે શું ફાઇન્ડ કરવાનું? ડિસ્પ્લેસમેન્ટ એટલે શું? શોર્ટેસ્ટ ડિસ્ટન્સ બિટવીન સ્ટાર્ટિંગ પોઈન્ટ ટુ એન્ડિંગ પોઈન્ટ. તો સ્ટાર્ટિંગ પોઈન્ટ અહીંયા છે, એન્ડિંગ પોઈન્ટ અહીંયા છે. બંને વચ્ચેનું સૌથી નજીકનું ડિસ્ટન્સ કયું થાય? કયું થાય? આ બે વચ્ચેનું અહીંથી આમ જાઓ તો આ તો દૂર થઈ જાય ને. અહીંથી આમ જાઓ આ દૂર થઈ જાય. સીધો શોર્ટકટ અપનાવવો હોય તો ભાઈ, રાઈટ, સીધા અહીંથી આમ ઘૂસી જાઓ, રાઈટ. આ થઈ ગયો તમારું શોર્ટેસ્ટ ડિસ્ટન્સ. બરાબર. તો શોર્ટેસ્ટ ડિસ્ટન્સને ડિસ્પ્લેસમેન્ટ કહેવાય, રાઈટ. તો આ થઈ ગયું તમારું શોર્ટેસ્ટ ડિસ્ટન્સ. તો જેટલું આ ડિસ્ટન્સ છે એટલું જ આ છે. તો આ 10 છે તો આ કેટલું થાય? 10 મીટર જ થાય. કેનો થાય? સમજાણું? તો ડિસ્પ્લેસમેન્ટ શું મળ્યું? 10 મીટર. શું મળ્યું? ડિસ્પ્લેસમેન્ટ. હા 10, મને ખબર છે 10. ડિસ્પ્લેસમેન્ટ કેટલું મળ્યું બેટા? 10. 10 કદમ, હે ને? ચલો, અહીંયા સુધી સમજાઈ ગયું બધાને? ક્લિયર? બરાબર. હજી આગળ જોઈએ. ચલો, આ સમજાવી પહેલાં હું તમને હજી એક આપણા ક્વેશ્ચન લઈ લઈ. ચલો, આમાં ધ્યાન આપજો કે રાઈટ. હજી એક ક્વેશ્ચન કરાવું તમને કે રાઈટ, એક કાર है અહીંયા है ए पॉइंट આગળ. ક્યાં है? ક્યાં है ગાડી? ए पॉइंट આગળ. સમજો બેટાઓ, આના ઉપરથી એક કન્સેપ્ટ શીખવાડવાનો. ए पॉइंट આગળ એક ગાડી છે, રાઈટ. ગાડી ફોરવર્ડ ગઈ, આગળ ગઈ. શું થયું? આગળ ગઈ, રાઈટ. કેટલા યુનિટ આગળ ગઈ? 4 યુનિટ. મતલબ અહીંયા 1 2 3 અને 4 પોઈન્ટ્સ મેં રાખ્યા છે, ગ્રાફમાં અલકટ કર્યા છે. બરાબર. તો 4 પોઈન્ટ આગળ ગઈ, 4 યુનિટ આગળ ગઈ, બી આગળ પહોંચી. ક્યાં પહોંચી? બી આગળ. ક્યાં પહોંચી? બી આગળ. બરાબર. હવે બીથી પછી ગાડી ક્યાં ગઈ? પાછી સી આગળ. મતલબ અહીંયાથી આમ પાછી રિવર્સ લીધી એને, કેમ કે રસ્તો ભૂલી ગયા છે. તો અહીંથી આમ પાછળ ગયા, જ્યાંથી સ્ટાર્ટ થઈ હતી ને એ પોઈન્ટે આવી ગયો. એથી વળી પાછા આમ ગયા તો ગાડી ક્યાં પહોંચી? સી પોઈન્ટે. ક્યાં પહોંચી? સી પોઈન્ટે. બરાબર. અહીંયા પહોંચી. સમજાણું? ગાડીનું ટ્રાવેલિંગ સમજાણું તમને કઈ રીતનું આપ્યું છે? એથી શરૂઆત કરી, રાઈટ. આગળ લઈને યુટર્ન લીધો, રાઈટ. પાછી અહીંયા સી પોઈન્ટે પહોંચી. સમજાણું? રાઈટ. તો હવે બંનેનું આપણે ટોટલ ડિસ્ટન્સ અને ડિસ્પ્લેસમેન્ટ ફાઇન્ડ કરી. તો ટોટલ ડિસ્ટન્સ શું થશે? A to B કેટલું થયું ભાઈ? 4. બરાબર. પછી B to A પાછું આવશે ને, તો અગેન 4. બરાબર. પ્લસ અહીંયાથી પાછું આમ જશે, કેટલું? 2, રાઈટ. તો 4 + 4 8, 8 + 2 10. તો ટોટલ 10 યુનિટ્સ એને શું કર્યા ભાઈ? ટ્રાવેલ કર્યા ગાડીએ. બરાબર. આ એનો ટોટલ એકચ્યુઅલ પાથ થયો. એકચ્યુઅલ પાથમાં આટલું એને ટ્રાવેલ કર્યું. સમજાણું? રેડી? રાઈટ. હવે ગોતીએ ડિસ્પ્લેસમેન્ટ. બરાબર. તો ભાઈ ગાડીએ શરૂઆત ક્યાંથી કરી હતી? અહીંયા. બરાબર. હા, જો તમે શું આન્સર બોલ્યા? 2. રાઈટ. આન્સર શું બોલ્યા? 2. આ બાજુવાળા. આ બાજુ શું બોલ્યા? -2. -2 કે 2? -2. 2 2 -2 -2 -2. હા, બે કીધું એટલે એની યાર આપણે જવું છે. 2 -2 -2 માઇનસ ખાલી 2 2 -2 ભાઈ. રાઈટ. મેં તમને આગળના પહેલી સ્લાઇડમાં કીધું હતું અલોંગ વિથ ડાયરેક્શન.
ડિસ્પ્લેસમેન્ટ એટલે શું? શોર્ટેસ્ટ ડિસ્ટન્સ તો ખરું, બટ અલોંગ વિથ ડાયરેક્શન, રાઈટ. તો કોઈ ઓબ્જેક્ટ અગર આમ આગળ જાય છે, રાઈટ, ઓરિજિનથી આગળ જાય છે તો એ કેવું આવશે? પોઝિટિવ. પણ પાછળ જાય છે તો કેવું આવશે? નેગેટિવ, રાઈટ. એક મિનિટ ભાઈ, કહું હું મારા ભાઈ, કહું હું પહેલાં મારો કન્સેપ્ટ પૂરો થવા દે, રાઈટ. કે કોઈ ઓબ્જેક્ટ ઓરિજિનથી આગળ જાય છે તો પોઝિટિવ, પાછળ જાય છે તો નેગેટિવ, ઉપર જાય છે તો પોઝિટિવ, નીચે જાય છે તો નેગેટિવ. સમજાણું, રાઈટ. આવું તમે ગ્રાફમાં ભણ્યા હતા હમણાં, ચેપ્ટર પેલું ગયું સ્કૂલનું, બરાબર, રાઈટ. હું પૂરું કરી લઉં પછી તારો ડાઉટ સોલ્વ કરાવું, બરાબર. તો ચલો જુઓ, ટોટલ ડિસ્ટન્સ કેટલું થયું? અહીંથી અહીંયા 4, અહીંથી અહીંયા 4 ને અહીંથી અહીંયા 2, 10 યુનિટ થયું. હવે ડિસ્પ્લેસમેન્ટ જોવો ભાઈ, રાઈટ. તો ડિસ્પ્લેસમેન્ટ શું થશે બેટા? શોર્ટેસ્ટ ડિસ્ટન્સ બિટવીન A ટુ C. તો A આગળનું 0, B આગળનું -2. તો શોર્ટેસ્ટ ડિસ્ટન્સ શું થયું તમારું? -2. પણ એકચ્યુઅલમાં એ મેગ્નિટ્યુડ હારે હારે શું દેખાડે છે? ડાયરેક્શન પણ દેખાડે છે. મતલબ 2 મીટર જેટલું એનું ડિસ્પ્લેસમેન્ટ છે, પણ કઈ ડાયરેક્શનમાં? પાછળની ડાયરેક્શનમાં, એમ દેખાડે. એને કહેવાય ડિસ્પ્લેસમેન્ટ. સમજાણું? ડિસ્પ્લેસમેન્ટ ખાલી મેગ્નિટ્યુડ ઉપર હોતું નથી, ભેગું ભેગું શું હોય? એની હારે ડાયરેક્શન પણ હોય. સમજાવું ડિટેલમાં, ઉપાડી ન કરું. ચલો, રાઈટ. શું કીધું છે? કે ડિસ્ટન્સ ઇઝ ઓલવેઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ ધ ડિસ્પ્લેસમેન્ટ. કે ભાઈ અત્યાર સુધીના આપણે જેટલા સમ કર્યા એમાં જોયું તમે કે ડિસ્ટન્સ જે છે ને એ ડિસ્પ્લેસમેન્ટ કરતાં કેવું આવે છે? વધારે જ આવે છે. જુઓ, રાઈટ. અહીંયા જુઓ, ડિસ્ટન્સ શું આવ્યું તમારું? 10 મીટર. ડિસ્પ્લેસમેન્ટ શું આવ્યું? સોરી, 20 મીટર. ડિસ્પ્લેસમેન્ટ શું આવ્યું? 10 મીટર. મતલબ ડિસ્પ્લેસમેન્ટ ડિસ્ટન્સ કરતાં કેવું આવ્યું? ઓછું. આના કરતાં ડિસ્પ્લેસમેન્ટ કેવું આવ્યું? ઓછું. આગળના સમજો, રાઈટ. જુઓ, ડિસ્પ્લેસમેન્ટ 28, પણ ડિસ્ટન્સ આના કરતાં વધારે હશે. આઈ રહ્યું 44, બરાબર. સમજાણું? તો ડિસ્પ્લેસમેન્ટ હંમેશા ડિસ્ટન્સ કરતાં કેવું આવે? ઓછું જ આવે, કેમ કે એ શોર્ટેસ્ટ ડિસ્ટન્સ છે. તો બે ઇક્વલ ક્યારે આવે? બે ઇક્વલ ક્યારે આવે? ડિસ્ટન્સ અને ડિસ્પ્લેસમેન્ટ. સમજો, એ સીધી લાઈનમાં હોય ત્યારે. માનું થયું બેટા? આ શું થયું? ડિસ્ટન્સ, બરાબર. અને ડિસ્પ્લેસમેન્ટ એ શું થયું? અહીંયાથી અહીંયા સુધીનું ડિસ્ટન્સ. તો આ શોર્ટેસ્ટ ડિસ્ટન્સ છે ને, તો આ શું થયું? ડિસ્પ્લેસમેન્ટ. તો ડિસ્ટન્સ અને ડિસ્પ્લેસમેન્ટ ઇક્વલ ક્યારે આવે? જ્યારે કોઈ ઓબ્જેક્ટ સીધી લાઈનમાં જતો હોય ત્યારે. સમજાણું? આડા હળવો જાય તો ડિસ્પ્લેસમેન્ટ ચેન્જ આવે. સમજાણું? સીધી જ લાઈનમાં જાય કોઈ ઓબ્જેક્ટ તો બે કેવું આવે? હરખું જ આવે, બરાબર, રાઈટ. તો અહીંયા તમને એ જ પોઈન્ટ કીધો છે. જો ડિસ્પ્લેસમેન્ટ ઇઝ ઓલવેઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ ધ ડિસ્પ્લેસમેન્ટ. મતલબ જે ડિસ્ટન્સ છે એ હંમેશા ગ્રેટર હશે. કોના કરતાં? ડિસ્ટન્સ ઇઝ ગ્રેટર ધેન ડિસ્પ્લેસમેન્ટ, રાઈટ. અથવા ડિસ્ટન્સ એ ઇક્વલ હશે કોના? ડિસ્પ્લેસમેન્ટને. ક્યારે? જ્યારે ઓબ્જેક્ટ સ્ટ્રેટ લાઇનમાં ટ્રાવેલ કરતો હશે ત્યારે જ ઇક્વલ હશે, બાકી ઇક્વલ હશે નહીં. સમજાણું? બરાબર, રાઈટ. તો જો, ઇફ ધ મોશન ઇઝ ઇન સ્ટ્રેટ લાઇન, જો મોશન સ્ટ્રેટ લાઇનમાં હશે તો ડિસ્ટન્સ અને ડિસ્પ્લેસમેન્ટ કેવું હશે? ઇક્વલ. કેમ? કેમ કે બે કઈ ડાયરેક્શનમાં છે? સેમ ડાયરેક્શનમાં. હું અહીંથી આમ જાઉં, હું અહીંથી આમ જાઉં, તો આ સેમ ડાયરેક્શન થાય ને. તારો ડાઉટ હમણાં સોલ્વ થશે, આમાં ધ્યાન આપજે, રાઈટ. રાઈટ. તો કોઈ પણ ઓબ્જેક્ટ જો સેમ ડાયરેક્શનમાં જતો હોય, બરાબર, તો ત્યારે સ્ટ્રેટ લાઇનમાં જતો હોય ત્યારે ડાયરેક્શન સેમ હોય, રાઈટ. તો ડિસ્ટન્સ અને ડિસ્પ્લેસમેન્ટ કેવું આવે? ઇક્વલ આવે, રાઈટ. જો ડાયરેક્શન ચેન્જ થાય, માન લો કે જો સમજો હું અહીંથી આમ ટ્રાવેલ થયો, અહીંયા પહોંચ્યો, રાઈટ. તો મારું ડિસ્ટન્સ અને ડિસ્પ્લેસમેન્ટ બે કેવું આવ્યું? ઇક્વલ. પણ હવે અહીંયાથી હું આમ વળ્યો, હવે અહીંયા પહોંચ્યો. સમજાણું? તો મારું ડિસ્ટન્સ શું થયું? અહીંથી આમ, અહીંથી આમ, આ શું થયું? ડિસ્ટન્સ. પણ મારું શોર્ટેસ્ટ ડિસ્ટન્સ શું થાય? અહીંયાથી સીધું અહીંયા. સમજાણું? તો ડિસ્પ્લેસમેન્ટ કેવું થયું? ચેન્જ થયું ને.
રાઈટ. કેમ ચેન્જ થયું? કેમ કે ડાયરેક્શન ચેન્જ થઈ. તો જેમ ડાયરેક્શન ચેન્જ થાય એમ ડિસ્પ્લેસમેન્ટ પણ ચેન્જ થાય. તો ડિસ્પ્લેસમેન્ટ કોના ઉપર ડિપેન્ડ કરે? ડાયરેક્શન ઉપર એ ડિપેન્ડ કરે, રાઈટ. એટલા માટે ડાયરેક્શન ઉપર ડિપેન્ડ કરે કે ડાયરેક્શન બદલે તો ડિસ્પ્લેસમેન્ટ બદલે. જો ડાયરેક્શન બદલે જ નહીં તો ડિસ્પ્લેસમેન્ટ બદલે નહીં. ધેટ ઇઝ વાય ઇટ ડિપેન્ડ્સ ઓન ડાયરેક્શન ઓલ્સો. બરાબર. સો ઇફ અ ડાયરેક્શન ચેન્જ તો ડિસ્ટન્સ ઇઝ અ ગ્રેટર ધેન ડિસ્પ્લેસમેન્ટ. જો ડાયરેક્શન બદલે તો ડિસ્ટન્સ વધી જાય. બરાબર. તો ડિસ્પ્લેસમેન્ટ ડિપેન્ડ્સ ઓન બોથ ડિસ્ટન્સ એન્ડ ડાયરેક્શન, રાઈટ. બંને ઉપર ડિપેન્ડ કરે. ક્લિયર? ચલો. ઇફ ધ ડાયરેક્શન ચેન્જ, જો ડાયરેક્શન ચેન્જ થઈ જાય તો ડિસ્પ્લેસમેન્ટ ઇઝ ઓલ્સો ચેન્જ, રાઈટ. સેમ ડિસ્ટન્સ ઇન અ ડિફરન્ટ ડાયરેક્શન્સ, સો ડિફરન્ટ ડિસ્પ્લેસમેન્ટ, રાઈટ. ડિસ્પ્લેસમેન્ટ અલગ અલગ હોય. હવે જો ઓબ્જેક્ટ રિટર્ન થઈ જાય એના સ્ટાર્ટિંગ પોઈન્ટે તો ડિસ્પ્લેસમેન્ટ કેવું થઈ જાય? ઝીરો. ડિસ્પ્લેસમેન્ટ કેવું થઈ જાય? ઝીરો. બીકોઝ ડાયરેક્શન કેન્સલ્સ આઉટ. ડાયરેક્શન કેવી થઈ ગઈ? જે ચાલુ થયું ત્યાંથી જ પાછો આવી ગયો તો ડાયરેક્શન કેન્સલ થઈ ગઈ ને, તો ડિસ્પ્લેસમેન્ટ કેવું થઈ ગયું? ઝીરો. ક્લિયર? સમજાણું બધાને કન્સેપ્ટ? રાઈટ. સો ડિસ્પ્લેસમેન્ટ રહ્યું ને ભાઈ, એ પોઝિટિવ બી હોઈ શકે, નેગેટિવ બી હોઈ શકે અને ઝીરો બી હોઈ શકે. પણ જે ડિસ્ટન્સ રહ્યું ને ભાઈ એ હંમેશા પોઝિટિવ હોય, નેગેટિવ હોઈ શકે નહીં, ઝીરો બી હોઈ શકે નહીં. ડિસ્ટન્સ ઝીરો હોય નહીં, રાઈટ. હોય તો રેસ્ટ પોઝિશનમાં મોશનમાં જ છે નહીં, રાઈટ. કોઈ વ્યક્તિ અહીંથી મેં આટલું ટ્રાવેલ કર્યું તો હંમેશા એ પોઝિટિવ જ હશે, નેગેટિવ હશે નહીં. જેટલું હું એકચ્યુઅલ પાથ ટ્રાવેલ કરું બધું કેમાં આવી જાય બેટા? ડિસ્ટન્સમાં આવી જાય. સમજાણું? રાઈટ. તો ડિસ્પ્લેસમેન્ટ એ પોઝિટિવ, નેગેટિવ, ઝીરો હોઈ શકે પણ ડિસ્ટન્સ નેગેટિવ કે ઝીરો હોઈ શકે. ક્લિયર? કોઈને ડાઉટ છે? હા, હવે બોલ. સર ઓલા B to C જતો તો ત્યારે સર માઈનસમાં નો જાય. પણ અહીંયા ક્યાં ઓરિજિન લીધો તો? મેં ક્યાં ગ્રાફ લીધો તો? કે મેં દેખાડ્યું હતું કે નેગેટિવ ડાયરેક્શનમાં જાઉં હું? અહીંયા તો મેં દેખાડ્યું ને તને. -2 લગી તો તોય પહોંચ્યું જ નહીં. કેમ -2 સુધી બેટા? B થી C લગીમાં -2 લગી પહોંચ્યું તો એ સર -2 નો વયો જાય. અહીંયાથી અહીંયા પહોંચ્યો. જો સમજ, જો અહીંયાથી એને શરૂઆત કરી હતી પણ આ ભાઈ બી સુધી જ પહોંચ્યો હે ને. આ ભાઈ અહીંયા થોડો ગયો હે ઇનિશિયલ પોઝિશનથી આગળ. અહીંયાથી આમ જાય તો માઇનસમાં નંબર આવે ને. આ બધા નંબર તો પોઝિટિવ નંબર હે લાલા. ત્યાંથી પાછો વળીને આમ જાય તો માઈનસમાં નો જાય. અરે ના, એમ ના હોય. પાછો વળીને જાય, રાઈટ. છે તો ઓરિજિનથી જોવાનું તારે, રાઈટ. ઓરિજિનથી આ બાજુ બધા નંબર કેવા હે? પોઝિટિવ. આ બાજુ નંબર કેવા હે? નેગેટિવ. તો ભાઈ અહીંયાથી આમ જતો હોય તો ડિસ્પ્લેસમેન્ટ કેવું થઈ જાય? નેગેટિવ થઈ જાય. આમ ગયો તો કાંઈક તો ડિસ્પ્લેસમેન્ટ થયું ને એનું. તું સમજો કે ન સમજો? જો આ ઓબ્જેક્ટ છે, માની લે કે આ જ ઓબ્જેક્ટ છે, અહીંયા છે, અહીંયા છે. સમજ, હજી ક્લિયરલી સમજાવું. આ ઓબ્જેક્ટ અહીંયા છે, સમજાણું? હવે આ ભાઈ અહીંયાથી અહીંયા ગયા તો કાંઈક ડિસ્પ્લેસ થયા, ડિસ્પ્લેસ થયા ને આગળની સાઈડ ડિસ્પ્લેસ થયા, આગળ પહોંચ્યા જીવનમાં, રાઈટ. વળી અહીંયાથી છલાંગ લગાવીને આગળ ગયો 90%. પહેલાં એને 0% આવતા, અહીંયાથી 50% પહોંચ્યો. સમજાણો? 50%માંથી 95% આવવા માંડ્યા. ભાઈને મોજ આવી ગઈ, ફૂલ કોન્ફિડન્સ આવી ગયો, વાંચવાનું બંધ કરી દીધું. સમજાણો? તો વારી પાછો 50%, સોરી 95થી ક્યાં આવી ગયો? 50%. પણ એનામાં કંઈક ડિસ્પ્લેસમેન્ટ તો થયું ને. 0માંથી 50 તો પહોંચ્યો ને. સમજાણું? હવે હાવ વાંચવાનું બંધ કરી દેશે તો આવી જાય માઇનસમાં માર્ક્સ. સમજાણું? તો ઘટ્યું ને. પહેલાં 0 હતું એમાંથી માઇનસમાં આવી ગયો. અત્યારે અહીંયા તો પહોંચ્યો, 0માંથી 50% તો પહોંચ્યો તો કેવું આવ્યું? પોઝિટિવ. સમજાણું? જો અહીંથી આ બાજુ ડિસ્પ્લેસમેન્ટ થાત તો કેવું આવે? નેગેટિવ. સમજાણું કે ન સમજાણું? હવે સમજાણું? ક્લિયર? વેરી ગુડ. હાલો, હજી કાંઈ પ્રોબ્લેમ હોય તો કે શાબાશ, રાઈટ. અરે ભાઈ પૂછો, ડાઉટ જેન્યુઅન ડાઉટ હતો એનો. આવી રીતે જ તમે શીખી શકો. સમજાણું? તમે મારી હારે જેમ કોમ્યુનિકેટ કરો ને એમ તમને ભણવાની મજા આવે ભાઈ. આમાં કયો છે કોઈને આજ બોર થયું? મજા આવી ને? કંઈક જાણવા મળ્યું કે કેવી રીતે ડિસ્ટન્સ ફાઇન્ડ કરવું, કેવી રીતે નવી નવી ફિગર દીધી તમને મજા આવે. બાકી કોમન દઈ દો કે અહીંથી આ ડિસ્ટન્સને આમાં આ ગ્રાફને તમારે એનસીઆરટીમાં દીધી એવી રીતે તો કંટાળો આવે. એવડું વાંચે કોણ ભાઈ? સમજાણું? તમને ડિસ્ટન્સને ડિસ્પ્લેસમેન્ટ સમની મદદથી સમજો, તમને મજા આવશે ભાઈ. ફિઝિક્સમાં એક અંદર મજા છે, એની મજા લેવાની. ફિઝિક્સ ગોખવાનું નહીં, રમતા રમતા ભણવાનું, મજા કરતાં કરતાં, રાઈટ. તો ચલો
કેમ કે રોજની 15 સ્લાઇડ તમે ભણી ન આકો, મને કંટાળો નથી આવતો 1.5 કલાકમાં, તને શેનો આવે? કેપેસિટી વધારો ભાઈ, સમજાણું? આ ન હાલે તમે તો આગળ કેવી રીતે કોમ્પિટ કરી શકો તમે જીવનમાં? થાય જ નહીં. જો આ લખી દીધો તારે હાટું, જો કોટ્સ શું લખ્યો है કે सिर्फ डिस्टेंस कवर करने से कुछ नहीं होगा भाई, सिर्फ डिस्टेंस कवर करने से कुछ नहीं होगा, सही डायरेक्शन में डिस्प्लेसमेंट जरूरी है, मतलब सही दिशा सही नतीजा, સમજાણું? રાઈટ ડાયરેક્શન ચૂઝ કર તો નતીજો સારો આવે. હા પણ હવે બસ હવે રાઈટ. તો ભાઈ સમજો રાઈટ કે ખાલી આપણે ભાઈગુજ જાઓ એનાથી ગોલ અચીવ થાય નહીં. રાઈટ ડાયરેક્શનમાં ભાગવું ઇમ્પોર્ટન્ટ છે, સમજાણું? તમારે જવાનું હોય આમ ને વયા જાઓ આમ, જવું હોય રાજકોટ ને ચડી જાઓ જામનગર બાજુ, હાલે ન હાલે ને ભાઈ? રાઈટ ડાયરેક્શન જરૂરી છે તો તમારો નતીજો સારો આવે. રાઈટ. તો તમે ઉલટાનું એમ થવું જોઈએ કે સાહેબ આજ બહુ મજા આવી, હજી તમે અડધી કલાક વધારે ખેંચી લ્યો. આ રીતની તમારું ઓલું હોવું જોઈએ, મોટિવેટેડ હોવા જોઈએ ભાઈ. રાઈટ. તો કાંઈક તમે અચીવ કરી આપો બેટા. બાકી તમે નેગેટિવ વાત કરો તો જીવનભર નેગેટિવ જ રહીશો. તમને અંદરથી એવી ઈચ્છા થવી જોઈએ કે બે ટોપિક કરાવ્યો છે, હજી એક કરાવો ને, મજા આવે. તો ડિસ્ટન્સ અને ડિસ્પ્લેસમેન્ટનો મેં તમને ડિફરન્સ આપ્યો છે. રાઈટ. તો ડિસ્ટન્સ એટલે શું તમને ખબર છે બેટા? ડેફિનેશન આપણે જોઈ હતી કે લેન્થ ઓફ એકચ્યુઅલ ટોટલ પાથ, જે ટોટલ પાથ કવર કર્યો છે એને શું કહેવાય? ડિસ્ટન્સ. અને જે શોર્ટેસ્ટ પાથ છે ઇનિશિયલ પોઝિશન ટુ ફાઇનલ પોઝિશન, એને શું કહેવાય? ડિસ્પ્લેસમેન્ટ. રાઈટ. હેઝ અ ઓનલી મેગ્નિટ્યુડ, મતલબ ડિસ્ટન્સ ફાઇન્ડ કરો તો ખાલી એની વેલ્યુ જોઈએ. મેગ્નિટ્યુડનો મતલબ વેલ્યુ, કે જે આન્સર આવતો ને તમારો 2 મીટર 5 મીટર કે 10 મીટર એવી વેલ્યુ જ હોય, એની કોઈ ડાયરેક્શન હોય નહીં, ડિસ્ટન્સની ડાયરેક્શન હોય નહીં, ખાલી શું હોય? મેગ્નિટ્યુડ જ હોય. મેગ્નિટ્યુડ મતલબ વેલ્યુ હોય, બરાબર. એવી જ રીતે ડિસ્પ્લેસમેન્ટમાં મેગ્નિટ્યુડ પણ હોય અને ડાયરેક્શન પણ હોય ને, બરાબર. તો આ રહીને ભાઈ સ્કેલર ક્વોન્ટિટી છે અને આ રહીને એ વેક્ટર ક્વોન્ટિટી છે, બરાબર. તો સર સ્કેલર એટલે શું ને વેક્ટર એટલે શું? તો ભાઈ જેની કોઈ ડાયરેક્શન ન હોય, ખાલી મેગ્નિટ્યુડ જ હોય, જેની ડાયરેક્શન ન હોય, ખાલી મેગ્નિટ્યુડ જ હોય, એને કહેવાય સ્કેલર ક્વોન્ટિટી. જો તો ડિસ્ટન્સમાં ખાલી મેગ્નિટ્યુડ છે, ડાયરેક્શન છે નહીં, તો ડિસ્ટન્સ કેવું છે ભાઈ? સ્કેલર ક્વોન્ટિટી, બરાબર. અને અહીંયા જો આને મેગ્નિટ્યુડ છે અને શું છે? ડાયરેક્શન બી છે, તો આને શું કહેવાય બેટા? વેક્ટર ક્વોન્ટિટી, કે જેને બંને હોય, મેગ્નિટ્યુડ અને ડાયરેક્શન. ક્લિયર? સમજાઈ ગયું? ચલો હવે આગળ. ડિસ્ટન્સ કેન નેવર બી અ નેગેટિવ. ડિસ્ટન્સ ક્યારેય નેગેટિવ હોઈ શકે નહીં. આપણે જોઈ લીધું આગળ, બરાબર. ડિસ્પ્લેસમેન્ટ એ પોઝિટિવ બી હોય, નેગેટિવ બી હોય અને ઝીરો બી હોય. ત્રણેય વસ્તુ આપણે જોઈ. હવે આ કોના ઉપર ડિપેન્ડ કરે છે? ડિપેન્ડ્સ ઓન ધ પાથ ફોલોડ બાય ધ ઓબ્જેક્ટ, કે ઓબ્જેક્ટ દ્વારા કેટલો પાથ ફોલો થાય છે એના ઉપર ડિસ્ટન્સ ડિપેન્ડ કરે, બરાબર. તો ડિસ્પ્લેસમેન્ટ કેના ઉપર ડિપેન્ડ કરે ભાઈ? ઇનિશિયલ અને ફાઇનલ પોઝિશન ઉપર ડિપેન્ડ કરે, બરાબર. પાથ ઉપર ડિપેન્ડ કરે નહીં, કેમ કે તમારે શોર્ટેસ્ટ ડિસ્ટન્સ લેવાનું હોય, જ્યાંથી શરૂઆત કરી જ્યાં એન્ડ કર્યું, બંને વચ્ચેનું ડિસ્ટન્સ ગોતો એટલે ડિસ્પ્લેસમેન્ટ મળી જાય. સમજાણું?